बीमारों ने शफायाबी माटे मज़ारात मुक़द्दसा ज़ायरीन कराम अज़ादारान कराम पर्देदार औरतों ने हिफाजत अमान इज्जत कामयाबी नी वास्ते हर एक मोमिन नी हर एक दिली उम्मीद पूरी थाय जे भी मोमिन जे भी काई व्याधि परेशानी दुखो गमो मुसीबत में मुब्तला होय मसाइबे इमाम अली मजलूमिया इमाम अली अलैहिस्सलाम ना सदका थी अल्लाह जल्दी थी ते लोकानी तकलीफों ने दूर फरमावे आपका मरहुमीन ना दरजात ने बुलंदी निवास्ते जालिमों ने इस नाबूद जलील रुसवा तबाह बर्बाद हलाक था वास्ते इमाम ज़मान अलैहिस्सलाम नो ज़ुहूर जल्दी थाय अमो इमाम ज़मान अलैहिस्सलाम ना साचा अंसारों में शामिल थे शके खासो खास मजलिस हुसैन अलैहिस्सलाम ની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબી ની ચાવી છે એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલૂસે દિલની સાથે એહતરામે ઇમામે અલી अलैहिस्सलाम મઝલૂમીએ ઇમામે અલી अलैहिस्सलाम ઉપર ત્રણ વખત બાવાઝ બુલંદ સલાવત إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين يوم ذكره شرف للذاكرين يوم شكره فوز للشاكرين يوم طاعته نجاة للمطيعين صل على محمد وآله الطيبين الطاهرين صل على محمد وآل محمد ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء مؤمنين كرام السلام عليكم ورحمة الله وبركاته رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم मोमिनीन कराम शबे कदરની પહેલી રાત છે આપણે બધાય સાથે મળી ખુલૂસે દિલની સાથે મોટા આવાજે સૂરે મુબારકે કદ્ર ઇન્ના અંઝલનાના સૂરાની તિલાવત ફરમાવે અને એનો સવાબ આપણા મરહુમીનને આપણે બક્ષી આપે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર وما أدراك ما ليلة القدر ليلة القدر خير من ألف الشهر تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر صلوات پر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد आज આ શબે કદરની પહેલી રાત પહેલો ફરીઝો આપણો શું બને છે જો તમે કહેશો મુસ્તહબ ગુસલ કરું
એ તો અમલ છે. ના કરો ગુનેગાર નથી. તમે કહેશો શબે કદરના આમાલ જે 2 રકાત નમાઝ પઢવાની છે, કુરાનને માથા ઉપર રાખી અને દુઆઓ પઢવાની છે, તસ્બીહાત પઢવાની છે, જૌશને કબીર વગેરે પઢવાનું છે, એ તો મુસ્તાહબાતમાંથી છે. ના બી પઢો તો હું એની ફઝીલત છે, એનો મતલબ એમ નહીં કે આ વસ્તુ આમ હલકી છે. ના, એક ફરજિયાત તરફ તમારું ધ્યાન ખેંચવા માટે મને આ મિસાલ તમારી સામે રાખવું પડે છે. જેટલા બી આમાલ આજે રાતના આપણે કરશું એ તો બધા મુસ્તાહબાતમાંથી છે ને. હું અહીંયા મુસ્તાહબાતની વાત નથી કરી રહ્યો, અહીંયા ફરજિયાતની વાત કરું છું, લાઝિમાતની વાત કરું છું. એ કયો અમલ છે, એ કયો જેસ્ટ છે કે જે આજે રાતના સૌથી પહેલા આપણા તરફથી હોવું જોઈએ? કયો હશે? અલ્લાહ તાલા કુરાને મજીદની અંદર ઇરશાદ ફરમાવ્યો છે કે નથી ફરમાવ્યો? હું આયતોને કોતે રાખું છું તાકે જલ્દીથી હું મજલિસ ખતમ કરી શકું વક્ત ઉપર. અલ્લાહ કુરાનમાં કીધો છે કે નથી કીધો? હું તમને જો નેમત આપું તો તમે લોકો એનો શુક્ર અદા કરજો. જો તમે લોકો મારી નેમતનો શુક્ર અદા નહીં કરો, હું નેમત તો પાછો નહીં લઈ લઉં, પણ એની પછવાડે મારી કંઈક બલા હશે, કંઈક આફત હશે, એક અઝાબ હશે. મારો સવાલ એ છે, શબે કદર અલ્લાહની મહેરબાની છે કે નથી? અલ્લાહનો એહસાન છે કે નથી? અલ્લાહનું કરમ છે કે નથી? અલ્લાહનો ફઝલ છે કે નથી? અલ્લાહની નેમત નહીં, અલ્લાહની નેમતની જાન અને રૂહ છે કે નથી? જો અલ્લાહની નેમત છે તો પહેલો ફર્ઝ શું બને છે? પહેલો ફર્ઝ બને છે કે પોતાના હાથોને આસમાન તરફ બલંદ કરે. ફક્ત હાથોને નહીં, દિલોના હાથોને બી, રૂહાનિયત નૂરાનિયતના હાથોને આસમાન તરફ ઊંચા કરીને કહે, પરવરદિગાર શુક્ર છે તારો, અલ્હમ્દુલિલ્લાહ, શુક્રાન લિલ્લાહ, અલ અફ્વ એ પરવરદિગાર, એહસાન છે તારો, મહેરબાની છે તારો, ફઝલ છે તારો, તારી આ નેમત અઝીમ છે. અમારા જેવા હકીર બંદા, ગુનેગાર બંદા, નકામા બંદા, ગાફિલ બંદાઓને તું શબે કદર અતા કર્યો છો. શબે કદર કેને કહેવાય ખબર છે? કોઈ ઉમ્મતને શબે કદર નસીબ નથી થઈ, આપણને નસીબ થઈ છે. vous pourrez imaginer de जनाब आदम जिसका प्रोफेट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम કોઈને આ રાત નસીબ નથી થઈ, અલ્લાહે અમોને. તો એનો મતલબ શું થઈ ગયો? અલ્લાહની કેટલી મીઠી નજર આપણી ઉપર, આપણી કોમ ઉપર છે. એ મીઠી નજરથી ફાયદો ના ઉઠારું, એની કદર કરું, ગફલત કરું, એ આપણી ઉપર છે. શું ખપે છે? ખબર છે શબે કદર કેને કહેવાય? વર્ષમાં કેટલા મહિના છે? 12. બરાબર? એ 12 મહિના જે છે, મહિનાનો સરદાર કોણ છે? બધાય 12 મહિનામાં સૌથી અફઝલ અને બહેતર મહિનો કયો છે? આપણે જે નમાઝ પછી દુઆ પડે છે, યા અલીયો, યા અઝીમ, યા ગફૂરુ, યા રહીમ, એની અંદર આપણે શું કહે છે? આ રમઝાનનો મહિનો છે, જે બધાય મહિનોથી અફઝલ છે, બહેતર છે. બરાબર? તો રમઝાન મહિના જેવો કોઈ મહિનો નથી. શબે કદર કેને કહેવાય? શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ, અલ્લાહ એને જન્નતમાં આલી દરજ્જો અતા કરે કે મોમિનીને કરામ કદર કરો શબે કદરની. તમને ખબર છે શબે કદર શું છે? માય મુબારકે રમઝાનના દિલનું નામ છે શબે કદર. અલ્ફાઝ નથી મારી પાસે કે રસૂલુલ્લાહની હદીસની રોશનીમાં આ આયતુલ્લાહના બોલ નથી, આ ઝાકીરીના બોલ નથી, આ જઝબાતી વાત નથી, રસૂલુલ્લાહનો ફરમાન છે. આ માય રમઝાન જે 12 મહિનાનો સરદાર છે, એનો દિલ, એની જાન, એની રૂહ છે શબે કદર. કેટલી અઝીમ નેમત અલ્લાહ તાલા અમોને અતા કર્યો છે. અને આ એક એલાન જે હું ધારું છું કાલે અથવા પરમ દિવસ થઈ જશે. આ શબે કદરની અંદર એક માય રમઝાન કેટલો અહેમિયત વાળો, બીજો શબે કદર એની રૂહ અને જાન, ત્રીજો
શેખ સદુક અલે રહેમાન લખી રહ્યા છે, હું જલ્દીથી જાઉં છું, ખુલાસો ફક્ત તમારી સામે બયાન કરું છું. એ લખી રહ્યા છે, ઓલોમાના દરમિયાન એ વાતચીત ચાલી, દેબા ચાલી કે શબે કદરનો કયો વખત, કયો ટાઈમ સૌથી વધારે અહેમિયત વાળો છે. એમ તો હર વખત, હર મિનિટ, હર સેકન્ડ શબે કદરનો બહુ જ કિંમતી છે. આપણા બસની વાત નથી કે આપણે સમજી જ નથી શકતા. જો સમજી શકે તો એ શબે કદર નથી, બીજી કાંઈ વસ્તુ છે. આ બી જે રિવાયતોમાં છે ને, આપને સમજાવવા માટે એક એક્ઝામ્પલ છે બસ. એમ સમજો, એક ઘૂંટ પાણીનો છે સમજાવવા માટે કે પાણી ઓશિયા કેને કહેવાય, દરિયો કેને કહેવાય, એ સમજાવવા માટે છે બસ, એના સિવાય કાંઈ નથી. આટલી અઝીમ વસ્તુ છે. ઓલોમાં દેબા થઈ શબે કદરની અંદર એક રાતનો કયો એવો ભાગ છે જે સૌથી વધારે વજની છે, વધારે અહેમિયત ધરાવનાર છે. તો એની અંદર ઓલોમાં કીધા રાતના જે ત્રીજો ભાગ છે ને, રાતનો જે ત્રીજો ભાગ છે ને, એના પછી ઓલોમાં બીજો એક સવાલ ઉભો રાખ્યા. એ જે ત્રીજો ભાગ જે છે, એ ત્રીજા ભાગની અંદર કયો ઈ અમલ છે જે સૌથી વધારે ઉત્તમ, સૌથી વધારે બહેતર, સૌથીનો મતલબ સમજો છો ને? એવા ટાઈમે તમે શું નથી કરી શકતા? એ કઈ દુઆ છે, કઈ તસ્બીહ છે, કયો zikr છે કે જે તમે નથી કરી શકતા? જે બી જેટલા zikr છે, જેટલા એની અંદર એમ કહો જેવી રીતે શબે કદર માય રમઝાનની રૂહ અને જાન છે, એવી રીતે ઈ એક અમલ ઈ ત્રીજા વખતની રૂહ અને જાન છે. તો ઓલોમાં શું ડિસિઝન કર્યા? vous pouvez imaginer કે આ ત્રીજા વખતની અંદર શબે કદરની જે અમલ સૌથી વધારે વજની, બહેતર, અફઝલ છે, એ દીની તાલીમ હાસિલ કરવું અને દીની તાલીમ આપવું. બીજા લફ્ઝમાં કહું, દેબા કરવું, કોન્ફરન્સ કરવું, ડિસ્કશન કરવું, સવાલો જવાબનો પ્રોગ્રામ. કહે છે કે ઈ વધારે ઇમ્પોર્ટન્ટ. તમે વિચાર કરતા છો તસ્બીહથી વધારે? મારા ભાઈ, આપણે તસ્બીહ તો પડી રહ્યા છે, એ તસ્બીહમાં રૂહ અને જાન ને ખુલૂસ કોઈ ચીજ દાખલ કરી શકે છે ને, તો આ દેબા દાખલ કરી શકે છે, આ ઇલ્મી મુઝાકરાત દાખલ કરી શકે છે. તો એના માટે જે છે, આજે તો પહેલી રાત છે, પરમ દિવસે 21મી રાત ઇમામ અલી અલૈહિસ્સલામની શહાદતની મજલિસ છે, બરાબર? અને મજલિસ પછી આમાલ છે. આમાલ પતી જાય ને પછી એક નાનો લાંબો વખત નથી, જમાત તમને જે છે પોતે SMS વેરે યા એલાનમાં તમને કહી દેશે. હમણાં એના માટે હું બયાન કરું છું કે હમણાંથી આપણે પ્રેપારે કરી લેવે. જો પ્રેપારેશન નહીં હોય તો પછી આવીને જલ્દીથી ભાગવું પડશે. ફેમિલી સાથે છે, બચ્ચા સાથે છે, એમાં ઝઈફો છે, કોઈને દવાની જરૂર છે, જેને પણ પ્રેપારે હશો તો આપણે દિલથી હાજરી આપશું. એમને કે હવે આ ક્યાંથી આવી ગયો, અમલ તો કરી લીધા ને, એવી રીતે દાખલ નહીં થાય આપણે. પણ પહેલાથી ખબર છે કે હવે આપણે શું કરી રહ્યા છે. આ જે કુરાને માથા ઉપર રાખ્યા ને, એનાથી વધારે અમલ એમ કરતો. તો એના માટે એક નાનો દર્સ હશે. દર્સ પછી સવાલો જવાબના જે છે ને એ સિલસિલો શરૂ થશે અને ઇન્શાઅલ્લાહ વતાલા ટાઈમિંગ ઉપર ખતમ થશે. તમારાથી ગુજારિશ છે તમે બી આવો, બચ્ચાને લઈ આવો, જવાનોને લઈ આવો અને આ ફઝીલતને આપણે ભેગા થઈ અને હાસિલ કરે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલી મોહમ્મદ પર. અઝીઝાને મોહતરમ, શબે કદર, શબે કદર, બાકીની વાતો બીજી રાતોની અંદર થશે. કારણ કે આજે જે છે ને, શબે કદરની રૂહ અને જાનનો બી zikr થવું જરૂરી છે. તો આટલો યાદ રાખજો કે આ રાતની મજલિસથી શબે કદરના આમાલ વિશે જે હમણાં કરશું, એના માટે હું એક જ નુક્તો પેશ કરવા ચાહું છું. આજ આપણે પોતાના મઝલૂમ ઇમામ અલૈહિસ્સલામની યાદમાં ભેગા થયા છે ને, બરાબર છે કે નહીં? એના માટે તો આખી જમાત કારા કપડાં પહેરીને આવી. અને સિલ્વું પ્લે આ સિલસિલો તમે ચાલુ રાખજો. આ દિવસોમાં ખતમ થાય છે. હું તમને કહું, અહીંયા તમને નથી ખબર, કારણ કે અહીંયા નાના ટાપુમાં, નાની જમાતોમાં તમે છો. ઘણી વસ્તુ આપણી લારેન્યોની અંદર છે, લારેન્યોની બારે નથી. ના, ધ્યાન રાખજો. તમને મુહર્રમ મહિનામાં બી કારા કપડાં હવે નહીં મળે. આહિસ્તા આહિસ્તા તમે કાંઈ બી કહેશો એટલે
અમે નમાઝ પઢવા વાળા છે. ભાઈ કોણ તમને કહે છે કે તમે નમાઝી નથી? કોણ કહે છે તમે ઇબાદત કરવા વાળા નથી? કોણ કીધો છે કે તમે વિચાર કરવા વાળા નથી? કોણ કીધો છે તમે પરેશગાર મુત્તકી મોટા સારા નથી? વાત ઈ નથી થતી. આ એક સોગ અઝાદારીની અલામત છે. આ બી એક ઝાકિરી છે. આ છે ને તમારા કપડા જે પહેર્યા છો ને એ જિક્ર હુસૈન કરી રહી છે, જિક્ર અલી અલૈહિસ્સલામ. ગઈકાલ સુધી તો તમે સફેદ કપડા પહેર્યા હતા, રંગીન કપડા પહેર્યા હતા. શું થઈ ગયું છે તમે લોકોને બધાને? આખી જમાત તમે આ કાળા કપડા પહેરો છો. એવી રીતે જ્યારે તમે બહાર નીકળશો કે આખી બધા પર કોમ જોઈ રહી છે, આખી કોમ આ લોકોને છે શું? કેમ આજે જો એક માણસ બે માણસ તો અલગ વસ્તુ છે. આખી જમાત કાળા કપડા પહેરી શું થઈ ગયો છે? કઈ એવી મુસીબત આવી પહેરી છે તમારી ઉપર? તો આ તમારા કપડા પહેરું કાળા ઈ પણ એક જિક્ર છે, મસાયબનો જિક્ર છે. એના માટે એને સાચવીને રાખજો. આજે અલી અલૈહિસ્સલામના હવાલાથી, ઇમામ અલી અલૈહિસ્સલામ કોણ? જેને યાદ કરવું ના જોઈએ. હા, તમે વિચાર કરશો મૌલાના કેવી વાત કરી ગયા. ઇમામ અલી અલૈહિસ્સલામને યાદ કરો નહીં, ઇમામ અલી અલૈહિસ્સલામને યાદ રાખવું જરૂરી છે. જેવી રીતે આપણે દુઆ કરે છે, ઇહદિના સિરાતલ મુસ્તકીમ, મને સીધા રાસ્તા ઉપર કાયમ રાખ, ચલાવ નહીં, કાયમ રાખ, હું હંમેશા રહું. એવી રીતે સીરતે ઇમામ અલી અલૈહિસ્સલામ, ઇમામ અલી અલૈહિસ્સલામની યાદમાં કાયમ રહેવું જરૂરી છે. યાદ કરવું નહીં. જો યાદ કરવાનું હોય તો ખુશાલી આવી, વફાત આવી, ક્યાં મજલિસ આવી, કોઈ ધેબા આવ્યો ત્યારે અલીને યાદ કરી દીધા. નહીં, એ સારી વસ્તુ છે, કોમ્પ્લેન નથી. પણ ઇમામ અલી અલૈહિસ્સલામની પોતાની જિંદગીના હર સાંસની અંદર જે છે ને યાદ રાખવું. એક બે એક્ઝામ્પલ આજે, પછી ઇન્શાઅલ્લાહ કાલેથી વાત બયાન આગળ વધશે. સૌથી પહેલા ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે વઝુ કરતા હતા તો કઈ દુઆ પડતા હતા? તમે જો તવઝીલ મસાઇલ ઉઠાવશો ને તો એ દુઆનો જુમલો તમને શરૂઆતમાં મળશે કે તમે જ્યારે હાથ ધોઈ રહ્યા છો, વઝુ શરૂ કરો છો ત્યારે આ દુઆ પઢો. ઇમામ અલી અલૈહિસ્સલામના બારામાં છે, જ્યારે વઝુ ખતમ કરતા હતા એ દુઆ પડતા હતા. રિવાયતો ઇખ્તિલાફાત હોય, એમ નહીં કે ઓલો સહી છે, આ ગલત છે, આ ગલત છે, ઓલો સહી છે, એમ નથી. ના, હું તમને રિવાયતની વાત કરી રહ્યો છું. ઉલમા બયાન કરે છે, ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે વઝુ ખતમ કરતા હતા શું દુઆ કરતા હતા? અલ્લાહુમ્મા અજઅલની મિનત તવ્વાબીના વ મિનલ મુતતાહિરીન. એ ખુદા તું મને શામિલ કર એવા લોકોની અંદર કે જે તોબા કરવા વાળા છે અને પાક રહેવા વાળા છે. આજની રાતના અલીના નામથી તોબા કરું છે ના, પણ કેવી તોબા કરું છે? કેવી તોબા કરું છે? ગઈકાલ રાતની મજલિસ તમારી સામે છે ને. એવી તોબા કરું છે, એ ખુદા તું મને માફ કરી દેજે, ફરીવાર એમ જ કરીશ. એ ખુદા બે ચાર ઘાર બોલી લીધો, માફ કરી દે, કાલે પાછો બોલીશ. એ ખુદા બે ચાર માણસોના દિલ દુખાડી લીધો, માફ કરી દે, કાલે પાછો દુખાડીશ. એ અલ્લાહ ના મહેરમોને ખરાબ નજરથી જોઈ લીધો, તું માફ કરી દે, કાલે ફરીવાર. કે પછી દુઆ કરું છે, બસ ખુદા બંદા, બસ થ્રો સે થ્રો. ખુદા બંદા ક્યાર સુધી હું આની અંદર પડતો જઈશ? મારો અંજામ શું થશે આ હાલતમાં? મલિકુલ મૌતનો સામનો કેમ કરીશ? કબરનો સામનો કેમ કરીશ? બરઝખનો સામનો કેમ કરીશ? કયામતનો સામનો કેમ કરીશ? હિસાબો કિતાબનો સામનો કેમ કરીશ? બસ ખુદા, બસ અલીના જખ્મી માથાના વાસ્તા આપું છું, મારી આ ખરાબ આદત મારામાં કાઢી નાખ. એવી તોબા, ઈ દુઆ કરવાની જરૂર છે. આટલો યાદ દેરાવી ઇન્શાઅલ્લાહ કાલે. આજે આવો અલી અલૈહિસ્સલામ. कौन अली जे साहेब ईमान नहीं. अली ईमानदार ना હતા, અલી ખુલ્લે ઈમાન હતા. એના સદકામાં ઈમાનની ખૈરાત મળે છે. અલી મુત્તકી ના હતા, ઇમામુલ મુત્તકીન હતા. અલી મોમિન ના હતા, અમીરુલ મોમિનીન. અલી આબિદ ના હતા, અલીની વિલાયતના સદકામાં આબિદોની ઇબાદતો કબૂલ થાય છે.
અલી સાહેબે ઇલ્મ ના હતા, બાબે મદીનતુલ ઇલ્મ હતા, ઇલ્મના દરવાજા હતા. અલી જન્નતી ના હતા, બલકે જન્નત અને જહન્નમને તકસીમ કરવા વાળા હતા, ભાગલો કરવા વાળા હતા. જન્નતીઓને કહે કે આ તારો છે ને જહન્નમીઓને કહે આ તારો છે. આ અલી અલૈહિસ્સલામ એની જિંદગીની અંદર કેટલા એમ્બલે હતા. એનો બસ એક દર્સ મુખ્તસર બિલકુલ નાનપણમાં એક હદીસ બયાન કરું, મસાયબ ઉપર આપણે જઈએ અને ત્યાર પછી આપણે આગળ જઈએ. આ રિવાયત બયાન કરવા વાળા તમે ખબર છે કોણ છે? ઇમામે માસૂમ, ઇમામે મઝલૂમ, ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ. ઇમામે બાકિર જે મને અને તમને શીખાયરા કે ખુદાની સાચી કસમ બી નહીં ખાતા. ખોટા કસમ તો કોઈ દિવસ ખાવું નહીં. એના જેવી કોઈ ખરાબ વસ્તુ નથી. જ્યારે આપણે ખોટા કસમ ખાય છે ને, અલ્લાહનો ગઝબ જલાલતમાં આવે છે, અલ્લાહની આવાજ આવી રહી છે, તને કોઈ ના મળ્યો ને તું મારી મશ્કરી કરી રહ્યો છો, મારા ખોટા કસમ ખાઈ રહ્યો છો. આ કોઈ મામૂલી વસ્તુ નથી. આજે જેવી રીતે ચ્યુઇંગમ ચબાવી રહ્યા છે એવી રીતે જે છે ને ખોટા કસમો ખાઈ રહ્યા છે. એનો અંજામ કેટલો ખરાબ છે, અલ્લાહ બચાવે. આજે તોબા કરી લેવે આપણે. તો ઇમામ આપણને સમજાવ્યા છે સાચા કસમ બી નહીં ખાતા, મકરૂહ છે. પણ જેવી રીતે કુરાન મજીદની અંદર અલ્લાહ કસમ ખાય છે, શા માટે? હિદાયતના કારણે, સમજાવવા માટે, ધ્યાન ખેંચવા માટે. કયામત સુધી પેદા થવા વાળાઓ આ વસ્તુને તમે ભૂલતા નહીં. આમાં ધ્યાન રાખજો, વિચાર કરજો. એવી જ રીતે માસુમીન અલૈહિમુસ્સલામ જો કોઈ વાતની અંદર કસમ ખાય તો એનો બી ઉસૂલ આ જ છે. આપણું ધ્યાન ખેંચવા માટે, સમજવા માટે આ વસ્તુની અંદર સેરીએ રહેજો, આને ભૂલતા નહીં. તો કોણ? ઇમામે બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે, ખુદાના કસમ ખાઈને કહું છું, માસૂમ અને સાથે ખુદાના કસમ. મારી પાસે બોલ નથી. આ એક બોલની અંદર ઘણું બધું બયાન કરવાનું છે, હમણાં નહીં થઈ શકે. અઝીઝ, બયાન કસમ ખાઈને કહે છે, અલ્લાહના કસમ. અલી ઇબ્ન અબી તાલિબ, મારા દાદા, મારા મૌલા, મારા આકા, મારા સરદાર, જ્યારે ખાવાનું ખાતા હતા ને તો આમ છાતી ખોલીને સ્વેચ્છામાં ફક નહીં, આમ નહીં. આવી રીતે અલી જિંદગી ભર ખાવાનું નથી ખાતા. ના, તો કે અલી અલૈહિસ્સલામ ખાવાનું ખાતા ને એસ્ક્લાવ અને ગુલામો માફક જમીન ઉપર નીચે રહી અને આજીજીની સાથે આમ લુકમો ઉપાડતા હતા. એમ નહીં, આમ ના, એમ નહીં. આજે નમક ઓછો છે, આજે શું થઈ ગયો છે? તમે લોકોને આવો ન્યાસ, આજે કુકરા ના બનાવે ને ગોશ બનાવ્યા. મોલાના સાહેબ, તો તમે એક કામ કરો ને, 200 યુરો તમે દઈ દો ને, તો આજે અમે તમારી માટે કુકરા બનાવી દઈએ ને બધાય ખાય. ના, પૈસા માંગવાની વાત નહીં કરતા. તો પછી દેમાન શા માટે કરો છો? આ ન્યાસ કરો ને આ ન્યાસ ના કરો. અને તમે જોજો, જે નથી દેવા વાળા ને એ વધારે બોલવા વાળા છે. તમે જોઈ લેજો મોમની કરા. હું કોઈને સંભળાવી નથી રહ્યો મારા ભાઈ. સંભળાવું ગુનાહ છે, પણ હિદાયત માટે બોલું મારી ઉપર વાજિબ છે. કારણ કે અહેસાસ થાય કે અમે શું કરી રહ્યા છે. આ તમને શું ખાવું છે? શીખ ખાવું છે? 365 દિવસ શીખ. ચલો ખિસ્સા નરમ કરો. તમને વાંધો છે? આખો ખર્ચો આપું છું. શીખ બી હોવું જોઈએ, કુકરા શેકેલા હોવા જોઈએ, ફ્રીટ હોવા જોઈએ, સ્ટેક હોવા જોઈએ, અને શું ને શું હોય. કઈ વાંધો છે પ્રમુખ સાહેબ? ઓકે. જેને ખપતો હોય રાજી ખુશી સાથે 365 દિવસ અહીંયા જ ખાવાનું છે, ઘરે નથી ખાવાનું. તો પેલા ખિસ્સા તો નરમ કરો, તમે ખિસ્સા તો ખાલી કરો. ના, એ ખરાબ છે. ઇમામ અલી અલૈહિસ્સલામ જમીન ઉપર બેઠા છે, ગુલામોમાં ખાઈ રહ્યા છે. ખાવાનાની કદર. અરે માણસો દુનિયાની અંદર ભૂખ્યા મરે છે, ભૂખ્યા. પુભેલ કચરાના ડબ્બામાં જઈને ખાવાનું ગોતે છે અને એ લોકોને નથી મળતો. જાનવરો માટે જે ખાવાનું ફેંકવામાં આવે એવા બી માણસ ભૂખ્યા છે, એ જઈને તલાશ કરીને ખાય છે. અલ્લાહ આટલો આપણને આપે છે ને એની અંદર આવી જબાન ખાવાનું બી ખાઈ રહ્યા છે. આમ દાન શું છે મારા ભાઈ? બચ્ચાને શીખારે આવી રીતે ના ખાવા. કમસ કમ ઇમામ અલી અલૈહિસ્સલામના નામથી એક કામ કરે, ખાવાનું અનાજની બેકદરી ના કરે.
એક દાનો અસરાફ ના થાય, એક દાનું. કચરાના ડબ્બામાં મોલાના સાહેબ હવે 2-3 દાના અમે ફેંકી દે, એમાં આટલો બધો તમે મેમ્બર પર બોલ કરો. અચ્છા 2-3 દાના કાંઈ નથી ને, આર્યા 2-3 દાના ન્યાસના આર્યા થૂ આમ કચેરો. મારી મિસાલ કેવી લાગી, એક્ઝામ્પલ કેવો લાગ્યો, સારો લાગ્યો, મજા આવી સાંભળવામાં? તો 2-3 દાનાને થૂ ના કરાવાય, 2-3 દાનાને પગ નીચે કચરાવાય નહીં, પણ 2-3 દાનાને કચરામાં ફેંકાવાય. અને મારા સવાલોનો જવાબ નથી આપી શકતા, ખુદાના સવાલોના જવાબ કેમ આપશો? જે ઇમામનો દસ્તરખાન ખાઈ રહ્યા છે, ઇમામ અલૈહિસ્સલામ આવીને સવાલ કરે, તમે મારા દસ્તરખાન ઉપર મારો ખાવાનો, મારો નમક ખાઈને તમે આ કદર કર્યા? બીજી વસ્તુ ઇમામે બાકિર અલૈહિસ્સલામ ફરમાવે, મારા દાદા અલી અલૈહિસ્સલામ હંમેશા છે ને 2 કમીઝ અગાઉનો ને, જુબા તમે કહો, શેમીઝ કહો, જે કહો, સમજવું જરૂરી છે. જો આજે હું કમીઝ કહું તો નહીં, આજે બચ્ચાઓને સમજમાં ના આવે, કારણ કે આજે આપણા કલ્ચરની અંદર નથી. એના માટે યા જુબા કહીશ યા તો શેમીઝ કહીશ. પણ વાત અસલ કમીઝની છે, એ જમાનાનો જે ડ્રેસ હતો એમાં. તો ઇમામ અલી અલૈહિસ્સલામ 2 શેમીઝ ખરીદતા હતા, યા 2 કોસ્ટ્યુમ ખરીદતા હતા, જે બી તમે કેવો સમજવા વાસ્તે એ ખરીદતા હતા. જે સારો, બહેતર અને કિંમતી હોય ને એના ગુલામ કંબરને આપી દેતા, ને ઓલો સેમ્પલે હોય ને, સાવ સેમ્પલે, એ જે છે પોતે રાખી દેતા. કંબર કહેતા, મૌલા મૌલા હું તો ગુલામ છું, તમે મને આ કિંમતી આપો છો, મૌલા આ કિંમતી તમને શોભે, મને ના શોભે. તો ઇમામ અલી અલૈહિસ્સલામ આ મોટપાઈ નતા કરતા, અમે લોકો તો એવા સારા છે, અમે લોકો તો નાના માણસનું ધ્યાન રાખવા વાળા છે, અમે તો આવા છે ના, એ અલીની સીરત નથી. ઇમામ અલી અલૈહિસ્સલામ શું કહે છે? એવા બોલ કે સામને વાળાને શર્મિંદા બી ના થાય, દિલ મોહબ્બત લાગણીથી ભરાઈ જાય. તરત જ કહે છે, કંબર કંબર કંબર. તો કે જી મૌલા. તો કે કંબર તું જવાન છો, હું ઝઈફ છું, આવા શોભિતા કપડા, કિંમતી કપડા જવાનને શોભે, ઝઈફને ના શોભે, લે કંબર તું પહેરા. સમજવું છે બહેતરીન. એક પત્રોને તમે જોયા છો, એક છે પત્રો અને બીજો છે ઓલો દરવાજામાં ધ્યાન રાખવા વાળો ગાર્ડિયન. બેના પહેરવાસમાં ફરક છે કે નથી? છે ના. હવે એક પાત્રો ઓફિસમાં આવે અને એનો કોસ્ટ્યુમ ઉતારીને ઓલા ગાર્ડિયનને આપી દે, તું આપે, અને પોતે ગાર્ડિયનના કપડા પહેરીને ઓફિસમાં બેસે. કેવો લાગે છે? દુનિયામાં કોઈ મળશે તમને? જો આ પાત્રોનો પાત્રો જે જન્નતના સરદાર છે, જેના એક ઈશારા ઉપર ભીત સોનાની બની જાય છે, આજે એની જિંદગીની અંદર આટલો આંબલે છે, કિંમતી વસ્તુ ગુલામને આપે છે, પોતે સાદી લઈને છે. કમસ કમ આટલું કામ તો કરે કે નાના માણસ સામે ફખરના, દેખા દેખી નહીં. આજે શેરી, આજે જે છે ખુશાલી છે, એટલે આજે મને એક નવો સૂજો હોવું જોઈએ, ઘાઘરો હોવું જોઈએ, કે સાડી હોવી જોઈએ, કે કુર્તો શલવાર હોવું જોઈએ. અરે માદામ તારી પાસે તો 100 છે, તો કે નહીં, 100 એક ફેરે પહેરાઈ ગયા છે, બીજી વખતે ના પહેરાય, નહીં તો કફન વખત પહેલા આવી જશે. ઓલો 150 નો હવે હોવું જોઈએ. શા માટે? ફલાની આમ પહેરી હશે. આ દેખા અલી વાલાઓમાં દેખા દેખી ક્યાંથી આવી ગઈ? હા, અલ્લાહ આપ્યો છે તો પહેરો, પણ આવી રીતે નહીં જે દેખા દેખીની અંદર ચાલી રહી છે. મોટપાઈનો દેખા. અલ્લાહ એના માટે પૈસો કે તાકાત કે શક્તિ નથી આપ્યો કે એના જરિયાથી કોઈને જલીલ કરવામાં આવે, દુખી કરવામાં આવે. કરજો લેવું પડે તો કરજો લઈ લ્યો, પણ મોટી ગાડી ખપે છે. કરજો લેવું હોય તો લઈ લ્યો, પણ આવી શાન દેખા દેખી અલીની સીરતમાં નથી. ફરમાવે છે અલી અલૈહિસ્સલામ કોણ? ઇમામે બાકિર અલૈહિસ્સલામ કહે છે, લગભગ 5 વર્ષ હુકુમત કર્યા, તો પોતા માટે એક મકાન ના બનેગા, કોઈ જાગીર નહીં. અને છેલ્લી વાત, બસ આજની જહેમત તમામ. ઇમામ અલી અલૈહિસ્સલામ બીજા લોકોને ઘઉંની રોટલી અને ગોશ્ત ખવડાવતા હતા. અલી ગરીબ ના હતા, પોઈન્ટ ઇન્ટરોગેશન આગળ જતા. અલી ગરીબ ના હતા, બીજા લોકોને ઇમામ અલી અલૈહિસ્સલામ ઘઉંની રોટલી, પ્રોમિયર ક્વોલિટીની રોટલી અને એની સાથે ગોશ્ત ખવડાવતા હતા. અને જ્યારે ઘરે આવે ને તો અલી જે છે જવની સૂકી રોટલી, જૈતૂનનો
રોગન, ઘી અને એની સાથે સાથે સુરકો હોય. હું શું કહું? બસ બાકીનું તમને વિચાર કરવા માટે કહું છું. વાત આગળ વધશે, વધારે મજલિસ લંબાઈ ના જાય. બસ આ છેલ્લા 3 દિવસો છે, આપણે પોતાના મૌલા અલીને અલવિદા કહે અને એની જિંદગીના આવા નાના નાના એક્ઝામ્પલ આપણે હાસિલ કરે અને દુઆ કરે અલ્લાહ અમને બી શક્તિને તૌફીક દે કે અમે આની સીરત ઉપર ચાલે. આપણે ખરી માનીમાં એવા અલીવાલા બને કે ઇમામે ઝમાના આપણી ઉપર ફખર કરે. અઝીઝો, આજની રાત કયામતની રાત છે. આજની રાત બેવા યતીમો આલે મુહમ્મદની યતીમીની રાત છે. આજની રાત એક એવો બનાવ બની ગયો કે અઝાદારો કયામત સુધી આખી મિલ્લતે મોમિનીન એ જે છે સોગમાં ભરી ગઈ. અઝાદારો, આજની રાત તમારા મૌલા અલી અલૈહિસ્સલામ બેચેનીમાં કેવી રીતે પસાર કર્યા છે તમે સાંભળશો. આજની રાત પોતાની દીકરી જનાબે ઉમ્મે કુલસુમના ઘરે છે મૌલા, પણ જનાબે કુલસુમ કહે છે આજની રાત જે મારા બાબાની બેકરારી જોઈ, બેચેની જોઈ, જિંદગીમાં કોઈ બી દિવસ એવી બેચેની નથી જોઈ મેં. વાર વાર ઇમામ અલી અલૈહિસ્સલામ મુસલ્લાથી ઉઠી આસમાન નીચે જાય, આસમાન તરફ જોવે છે. આ વાયદાની રાત આવી ગઈ, ફરી વાર અંદર આવે છે. મેં કહ્યું બાબા બાબા આ તમારી હાલત કેવી છે? ફરમાવે છે બેટા તારો બાપ મોટા મોટા પહેલવાનોનો મુકાબલો કર્યો, મોતના મોઢામાં પોતાને લઈ ગયો, પણ કોઈ બી દિવસે તારો બાપ ગભરાનો નથી. પણ આજની રાત ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન કઈ અલ્લાહની બારગાહમાં હાજરી આપી છે. અલ્લાહની અઝમત અને બુઝુર્ગી. ઇમામ અલી અલૈહિસ્સલામ રોઈ રહ્યા છે, ગભરાઈ રહ્યા છે, દુઆ કરી રહ્યા છે. સુબહની નમાઝનો વખત થયો. અઝાદારો, થોડી વારની અંદર નમાઝે શબનો વખત છે. હવે મસ્જિદમાં જવાનો વખત થયો. ઇમામ અલી અલૈહિસ્સલામ કપડા બદલ્યા, જાવા લાગ્યા અને જેમ જાવા લાગ્યા ને હજી તો ઘરેથી બહાર નીકળે છે. ઘરના દરવાજામાં જે ચેન હતી ને ઈ ઇમામ અલી અલૈહિસ્સલામની કમરથી લીપટાઈ ગઈ. ઇમામ અલી અલૈહિસ્સલામ એને પોતાથી જુદો કરે છે. 2 કદમ ચાલે છે કે ઘરની અંદર બતક પારેલા હતા. એ બતકો આવી ઇમામ અલીને ઘેરી લીધા અને ચેસું પારવા લાગી ગયા. ઇમામ અલી અલૈહિસ્સલામે ફરમાવ્યા હમણાં આ બતકોની રોવાની આવાજ આવે છે, થોડી વાર પછી ઘરવાળાઓની રોવાની આવાજ આવશે. પછી કે છે બેટા ઉમ્મે કુલસુમ આ અલ્લાહની મખલૂક અને તમારા કૈદી છે, જો એને ખાવાનું વખત ઉપર આપી શકો છો તો આપજો, નહીં તો આઝાદ કરી દેજો. યા અલી, જાનવરોનો તમે આટલો ખ્યાલ રાખ્યા. આવો ના કરબલાના મેદાનની અંદર તમારી ઔલાદોને 3 દિવસના ભૂખા પ્યાસા એવી રીતે સવાર કરીને મારવામાં આવ્યો કે જાનવરોને બી એવી રીતે નથી મારવામાં આવતો. અઝાદારો અહીંયા અલી મસ્જિદ તરફ ગયા. જનાબે ઉમ્મે કુલસુમ દોડતા દોડતા આવે છે, ભાઈ હસન, ભાઈ હુસૈન, અરે જલ્દી જાઓ, બાબાને બચાવો. આજે રાતના બાબાની આવી હાલત હતી. હસન હુસૈન દોડતા નીકળ્યા. ઇમામ અલી અલૈહિસ્સલામ કે છે મારા હકના વાસ્તા તમે ફરીવાર પાછા ઘરે ચાલ્યા જાઓ. અલ્લાહની કઝા અને કદરનો જે હુકમ હોય અલી એની ઉપર રાજી છે. અઝાદારો, મૌલા અલી અલૈહિસ્સલામ મસ્જિદમાં આવ્યા. હર નમાઝીને ઉઠાવી રહ્યા છે. ઇબ્ને મુલજીમ અમુક મલૂનો સાથે આખી રાત અહીંયા જાગ્યો છે. તલવારને છાતી ઉપર સંતાડીને ઊંધો સૂતો છે. ઇમામ અલી એને ઉઠાડે છે, ઉઠ, મને ખબર છે તારો ઈરાદો શું છે ને તું શું સંતાયેલો છો. ઉઠ, નમાઝનો વખત છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ગુલદસ્તે અઝાન ઉપર જઈને અઝાન કહ્યા. કૂફા વાલા છેલ્લી અઝાન
અઝાન સાંભળી લીધા. ઇમામ અલી અલૈહિસ્સલામ આવી અને નાફિલા નમાઝને શરૂ કર્યા. બંને રિવાયતો છે. એક રિવાયતમાં છે કે નાફિલાની નમાઝ પડતા હતા, બીજી રિવાયતોમાં છે કે સુબહની નમાઝ પડતા હતા. અઝાદારો, તમારા અલી ઇમામ સજદાની હાલતમાં છે. ઇબ્ને મુલજીમ ઝહેર ભરેલી તલવાર લઈ આગળ આવી, એવી રીતે અલીના માથા ઉપર તલવાર માર્યો. અઝાદારો, ફકત અલીનો માથો જખમી નથી થયો. અલીની આવાજ આવી, ફુસ્તો રબ્બિલ કાબા, રબ્બે કાબાની કસમ, હું તો કામયાબ થઈ ગયો. જિબ્રાઈલની આવાજ બલંદ થઈ, અરે અમીરુલ મોમિનીન શહીદ કરવામાં આવ્યા. હિદાયતના સુતૂન પડી ગયા. હવાની આંધી ચાલવા લાગી. હવાથી મસ્જિદના જે દરી હતી એના દરવાજા ભટકાવા લાગ્યા અને કૂફે વાળામાં શોર મચી ગયો. જનાબે ઉમ્મે કુલસુમ આવે છે, ભાઈ હસન આખેની આવાજ આવી. જેમ હસન હુસેન ઘરેથી બહાર નીકળ્યા. અઝાદારો શું જોવે છે? આંખો હુજુમ, રોતા રોતા અરે મસ્જિદ તરફ ગયા. જેમ ઇમામે હસન મસ્જિદમાં પહોંચ્યા, બાબાના જખમી માથાને જોયા. ઇમામ અલી ઇશારો કરે છે, બેટા હસન, પહેલા તમે સુબહની જમાતની નમાઝ પઢાવો. અઝાદારો, આ પહેલી નમાઝ જિંદગીની અંદર છે. જખમી અલી આજે બેસી બેસીને બી નમાઝ નથી પઢી શકતા. ઇમામે હસન નમાઝે સુબહ કબૂલ કર્યા. બાબા, આવો દિવસ જોવા પહેલા હું મરી કેમ ના ગયો? કેમ મને મોત ના આવી? બાબા, મારી કમર તૂટી ગઈ. ઇમામે હસન અલૈહિસ્સલામને સબ્રની તલકીન આપે છે અને અઝાદારો ભેગા થાય છે. અલીના જીવતા જનાઝાને એક કાલીન ઉપર રાખી અને ઘર તરફ જાય છે. હું કહું છું, યા અલી, ખુશ નસીબ છો તમે. તમારા જીવતા જનાઝાને સહારો તો મળ્યો. આવો કરબલાના મેદાનમાં તમારો હુસૈન, એને સહારાની જરૂરત છે. કોરાથી જમીન ઉપર આવી રહ્યા છે, પણ આટલા તીર શરીરમાં છે. કેટલીક વાર સુધી હુસૈનનો શરીર ન જમીન ઉપર હતો, ન ઘોડાની ઝીન ઉપર હતો, અરે તીરો ઉપર. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. अला लानतुल्लाहि अलल कौमिज़ ज़ालिमीन. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम बिरहमतिका या अरहमर राहिमीन. वसयअलमुल लज़ीना ज़लमू अय्य मुन्क़लिबिन यन्क़लिबून. अल्लाहुम्मा इत्फ़ ज़ालिमीना बिज़्ज़ालिमीन. અઝાદારો, ઉઠો. આપણા મૌલા અલી અલૈહિસ્સલામ આપણે એ વખતમાં મૌજૂદ ના હતા કે અલીના એ જીવતા જનાઝાને કાંધા દઈ શકે. તો આજે એ ગમમાં આપણે ભેગા થઈને અલીનો માતમ કરે. યા હુસૈન, યા હુસૈન.